પ્રકારના શિવલિંગો છે અને એનો મહિમા છે. આત્મલિંગ, આપણો આત્મા એ પણ એક શિવલિંગ છે. કેટલાક પોતાના અંદર જ શિવલિંગની પૂજા કરતા હોય, કેટલાક ભક્તો પોતાના અંગૂઠાની અંદર એ શિવલિંગની પૂજા કરતા હોય. અનેક પ્રકારના સંપ્રદાયો છે, અનેક પ્રકારે શિવની ઉપાસના થાય છે. તો પારદ શિવલિંગ એ સૌથી ઉત્તમ છે. પણ આનો અર્થ એવો નથી કે તમારા ઘરમાં કોઈ શિવલિંગ હોય ને એને તમે દૂર કરીને પારાનું શિવલિંગ મૂકી દો. એવું કરવાનું નથી. એવું કરવાથી દોષ લાગે. પણ પારાનું શિવલિંગ, જો તમારા ઘરમાં બીજું કોઈ શિવલિંગ હોય તો જ્યાં પણ પારાનું શિવલિંગ હોય જે મંદિરમાં, ત્યાં જાઓ, ત્યાં દર્શન કરો, પૂજા કરો, એનો સ્પર્શ કરો. અને પારાના શિવલિંગનો મોટો ફાયદો છે કે એના ઉપર તમે પાણીનો અભિષેક ન કરો તો પણ ચાલે. તમે ઘરમાં કોઈ સારી જગ્યાએ એને મૂકો અને એનો સ્પર્શ કરો તો પણ એનું પુણ્ય પ્રાપ્ત. એ પારાના શિવલિંગનો એક મોટો મહિમા છે. દર્શન માત્રથી ફળ આપે. ખાલી તમે દર્શન કરો તો પણ તમને ફળ પ્રાપ્ત. તો આ રીતે આજે આપણે ભક્તિની અંદર વાત કરી પારદ શિવલિંગની. પારદ શિવલિંગ એ મોક્ષ અને ભોગ બધું આપનારું છે. આપ પ્રાપ્ત કરો શિવની પરમ કૃપા. આપ કરો પૂજન પારદ શિવલિંગનું. મને આપો રજા.